નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? બહુ તડકો છે ને ગરમી પડી રહી છે, એટલે તબિયત સાચવજો। એ સાથે ચાલો સાંભળીએ એક નવી વાત। પ્રીતિસા ક્યાં મરી ગઈ? જલ્દી કરને બાપા। મહેક પ્રીતિસાના નામની બૂમો પાડતી હતી। હા, આવી ભાભી। પ્રીતિસાએ પોતાના રૂમમાંથી જવાબ આપ્યો। બાપરે પ્રીતિસા, આ બધું શું છે? શું કરતી હતી તું અત્યાર સુધી? હજુ તૈયાર નથી થઈ તું? જો હમણાં આવી જશે મહેમાન, ચાલ જલ્દી કર હવે। હા ભાભી, તમે બહાર બેસો, હું હમણાં આવું। પ્રીતિસાએ મહેકને જવાબ આપ્યો। જોગમાયા, જલ્દી કરજો હો। મહેકે પ્રીતિસા સામે બંને હાથ જોડતા કહ્યું। મહેકના ગયા પછી પ્રીતિસા ભીની આંખે તૈયાર થવા લાગી। આજે પ્રીતિસાને તેની માની ખૂબ યાદ આવી રહી હતી। માતા પિતાના અવસાન બાદ પ્રીતિસા સાવ એકલી પડી ગઈ હતી। ભાભીના કડવા શબ્દો પ્રીતિસાને ખંજરની જેમ હૃદયમાં ખૂંચતા હતા। કરે પણ શું એ વિચારી પ્રીતિસાનું તેના ભાઈ ભાભી સિવાય હવે બીજું કોઈ હતું પણ નહીં। પોતાના માથે પનારે પડેલ પ્રીતિસાને ક્યારેય પણ ભાઈ ભાભી તરફથી હૂંફ મળી નહોતી। પ્રીતિસાને છોકરો જોવા આવવાનો હતો। સવારથી આખા ઘરનું કામકાજ કરીને થાકી ગયેલી પ્રીતિસાને ભાભીના કડવા વચનથી ખૂબ ઠેચ પહોંચતી હતી। હશે પોતાના મનને મનાવતી પ્રીતિસા બહાર નીકળી આવી। મહારાણી રૂપના અંબાર જેવા છે, એટલે જ આટલી વાર લાગી તૈયાર થતા। ખબર નથી કેટલું કામ પડ્યું છે। મહેક ફરી પ્રીતિસાને ઉતરે હાથ લેતા બોલી। હા ભાભી, બોલો ને શું કામ છે? હમણાં જ કરી નાખું। તમે કોઈ પણ જાતની ફિકર કરો નહીં, હું બધું જ સંભાળી લઈશ। પાછળથી વેણુ બોલી। વેણુ પ્રીતિસાની ખાસ સહેલી હતી। એક સચવાતી નથી ત્યાં બીજી આવી ગઈ મુસીબત। મહેકે મોં બગાડતા મનમાં બબડી રહી હતી। આવ વેણુ, તારી જ રાહ જોવાતી હતી। હવે બધું જ સંભાળી લે અને તારી દોસ્તને કહેજે કે ખોટા નખરા ના કરે। એક તો માંડ માંડ કરીને માગું આવ્યું છે। હા ભાભી, હું કહી દઈશ, તમે બેસો। વેણુએ મહેકને શાંત પાડતા કહ્યું। પ્રીતિસા, ચાલ હું તારી મદદ કરું। વેણુ રસોડામાં પ્રવેશતા જ બોલી। સારું થયું તું આવી ગઈ, નહીતર મને ખબર છે પ્રીતિસા, તું જરા પણ ટેન્શન ન લે, હું છું ને અહીં, હું બધું જ સંભાળું છું। જા તું તૈયાર થઈ જા। મહેમાન પણ આવી ગયા, હું તૈયાર જ છું। જો મારી સામે શું ઘટે। આમાં પ્રીતિસાએ વેણુને કહ્યું। વેણુ પ્રીતિસાની સામે જોઈ રહી। પ્રીતિસાનો શ્યામ વર્ણ પરંતુ નમણાશ ખૂબ સરસ હતી, છતાં શ્યામ વર્ણના કારણે કોઈ હા પાડતું નહોતું। પ્રીતિસા બેન, આવો। મહેક બહારથી જ બૂમ પાડતા કહ્યું। જાઓ પ્રીતિસા બેન, મહેમાનો છે એટલે ખૂબ માખણ લગાવશે ભાભી। વેણુએ પ્રીતિસા સામું જોતા બોલી। બંને સહેલીઓ હસવા લાગી। પ્રીતિસાએ મહેમાનોને ચા આપી ત્રાંસી નજરે છોકરાને જોતા પ્રીતિસાની આંખો પહોળી થઈ ગઈ। સામે આધેડ ઉંમરનો માણસ બેઠો હતો, જે પ્રીતિસાને જોવા આવેલો હતો। પ્રીતિસા નીચી નજર રાખી ચા આપીને રસોડામાં જતી રહી। પાછળ વેણુ પણ ગઈ। આ તારી ભાભી ક્યાં જન્મનો બદલો લે છે તારી સાથે? વેણુ ગુસ્સામાં બોલી। બસ કર વેણુ, તું અત્યારે કાંઈ પણ બોલતી નહીં। જો ભાભી સાંભળશે તો ખોટી માટાકૂટ કરશે, પ્લીઝ મારા માટે, કહેતા પ્રીતિસા રડી પડી। મહેમાનો ગયા પછી મહેકે ફરી પ્રીતિસાને બોલાવી। પ્રીતિસા બહાર આવી। સામે ભાઈ ભાભી બેઠેલા હતા। જો પ્રીતિસા, મમ્મી પપ્પાના ગયા પછી અમારા સિવાય કોણ છે તારું? અમે તારા ભલા માટે આ બધું કરી રહ્યા છીએ। છોકરાએ હા પાડી છે એટલે તું પણ હા પાડી દે, એટલે મહિના દિવસમાં તારા લગ્નનું ગોઠવી નાખીએ। મહિના દિવસમાં પ્રીતિસાના મોંમાંથી ચીસ નીકળી ગઈ। એમાં ત્રાડ શું કરવા નાખે છે, કહેતા મહેક પ્રીતિસાના ગાલ પર તમાચો જડી દીધો। પ્રીતિસાની આંખોમાં આંસુ આવી ગયા। હૃદય ચીરાઈ ગયું।
હાથ પોતાના ગાલ ઉપર રાખતા તેણે તેના ભાઈ સામે નજર કરી. ભાઈ નીચી નજરે બેઠો હતો. પ્રીતિશા પોતાના રૂમમાં જઈને તેમની માના ફોટા સામે રડવા લાગી. ત્યાં જ બારી પાછળથી અવાજ આવ્યો, પ્રીતિ, ઓ પ્રીતિ, એક પગલું આ બાજુ પણ ભર. પ્રીતુ બારીમાંથી આવાજ આવતા પ્રીતિશાએ બારીની તરફ જોયું. સામે તેનો ફ્રેન્ડ સાહિલ ઊભો હતો. સાહિલ, તું મને ખબર જ હતી, તું આજે આવીશ તો ખરો. બોલ શું છે? અરે યાર, સાવ આમ હોય એ તો ક્યારનો તારી રાહ જોતો હતો અને તું પણ સાવ આમ રિએક્ટ કરે છે. સાહિલ પ્રીતિશા ઉપર ગુસ્સો કરતા બોલ્યો, શું થયું? ઓલો બબુચોક આવવાનો હતો, તેનું શું થાય? હા પાડીને ગયો. પ્રીતિશાએ દુઃખી અવાજે કહ્યું, મને ખબર જ હતી આવું જ કંઈક થશે. તું વેણુના ઘરે આવ, ત્યાં આપણે વાત કરીએ. ત્યાં તેના મમ્મી પપ્પા નથી, બહાર ગયા છે, એટલે જ રોમિયો અહીંયા છે. પ્રીતિશા સાહિલ સામે મસ્તી ભર્યા અંદાજમાં બોલી, તું જલ્દી આવ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. સાહિલે કહ્યું. સાહિલના ગયા પછી પ્રીતિશા અહીંથી કઈ રીતે બહાર જવું તે વિચારમાં પડી ગઈ. પછી હિંમત ભેગી કરીને બહાર નીકળી. સામે તેના ભાઈ ભાભી વાતો કરી રહ્યા હતા. ભાભી, હું વેણુના ઘરે જાઉં છું, હું તેની ઘરે જમી લઈશ. તેના મમ્મી પપ્પા બહાર ગયા છે, એટલે તેને મને કહ્યું હતું આવવાનું, તો હું જાઉં. પ્રીતિશાએ પૂછ્યું. હા જા, મહેકે તોડછાઈથી જવાબ આપ્યો. પ્રીતિશાના ગયા પછી હાસ પ્રીતિશા ગઈ. હવે શાંતિથી વાત થશે. મહેક તેના પતિ સુલભ સાથે પ્રીતિશાના લગ્ન વિશે ચર્ચા કરવા લાગી. આ બાજુ પ્રીતિશા વેણુના ઘરે પહોંચી. ત્યાં સાહિલ બહાર ઊભો હતો. પ્રીતુ આટલી વાર હોય? સાહિલ હળવા ગુસ્સાથી બોલ્યો, ભાભીની રજા લઈને આવી છું, વાર તો લાગે ને, ચાલ અંદર, બધા તારી જ રાહ જોવે છે. વેણુએ કહ્યું. બધા પ્રીતિશા આશ્ચર્ય પામી. અંદર જઈને જોયું તો વેણુના માતા પિતા પણ હતા. અંકલ, આંટી, તમે તો બહાર જવાના હતા. પ્રીતિશા એકી શ્વાસે બોલી, હા બેટા, પણ જમાઈ અહીં હોય ને, અમારાથી આમ જવાય? વેણુના મમ્મીએ કહ્યું. હા, જમાઈ રાજા આવ્યા છે, બોલો શું કામ પડ્યું મારું? મિસ્ટર જીજાજી. પ્રીતિશાએ સાહિલ સામે જોઈ હળવું સ્મિત આપતા કહ્યું, પ્રીતુ, તું અત્યારે મજાક કરવાનું રહેવા દે, આપણે અહીં ગંભીર વાત કરવાની છે. સાહિલ પ્રીતિશાનો હાથ પકડી સોફા ઉપર બેસાડતા બોલ્યો. સાહિલ, તેને મજાક કરવા દે, તે અહીં આવે છે એટલી જ વાર ખુશ હોય છે, બાકી મહેક ભાભી પાસે હસવાની પણ પરવાનગી લેવી પડે છે. વેણુએ સાહિલને ટોકતા કહ્યું. જોયું સાહિલ, પતિ ઉપર અત્યારથી જ હુકમ ચાલુ થઈ ગયો. સાલા, કીધું હતું તને આટલી જલ્દી સગાઈ કરવા, માં પણ તને તો બહુ જ ઉતાવળ હતી. પ્રીતિશા, સાહિલ અને વેણુ નાનપણથી જ મિત્રો હતા, સાથે સ્કૂલ કોલેજમાં ભણતા. પ્રીતિશાની મદદથી સાહિલ અને વેણુના માતા પિતા બંનેના લગ્ન માટે રાજી થયા હતા. જો પ્રીતુ, તું લગ્ન માટે ના પાડી દે, એ સારો માણસ નથી, ઉંમરમાં કેટલો મોટો છે, તું એની સાથે ખુશ નહીં રહે. યાર સમજને, તું ના પાડી દે, તારી ભાભીને હું લગ્ન નહીં કરું. સાહિલ અને વેણુ પ્રીતિશાને સમજાવી રહ્યા હતા. પ્રીતિશા બંનેને એક ટસે જોઈ રહી હતી. જો એ લોકોના માને તો તું ભાગી જા અહીંથી, અમે તારો સાથ દઈશું, પણ બેટા તું તારી જિંદગી સાવ આમ બરબાદ ના કર. વેણુના પપ્પાએ કહ્યું. તું આમ ચૂપ કેમ છો? કંઈક બોલ. તારા ભાઈ અને ભાભી મળીને પૈસા ખાતર તારી જિંદગી બરબાદ કરી રહ્યા છે, હું બધું જાણું છું. અંકલ, ભાઈ અને ભાભીએ મને એ આધેડ વયના માણસ સાથે પરણાવવા માટે મારો સોદો કર્યો છે, મને વેચી નાખી છે. પ્રીતિશાથી
ડૂસકું મુકાઈ ગયું. પછી સ્વસ્થ થતા પાછી બોલી, અંકલ મને ખબર છે, પણ જો હું ભાગી જઈશ તો મારે મરેલા બાપની ઇજ્જત, નામ સાવ ધૂળમાં મળી જશે. બેટા, તારો બાપ મારો ખાસ મિત્ર હતો. હું જ્યારે પણ મુસીબતમાં હોઉં ત્યારે મદદ માટે પહેલો હાથ એ જ લંબાવતો હતો. હા અંકલ, પપ્પાના એ ગુણ ભાઈમાં કોઈ દિવસ આવ્યા નહીં. પ્રીતિશાએ લાંબો નિસાસો નાખ્યો. જો પ્રીતુ, મારે તારું કાંઈ પણ સાંભળવું નથી. તું અત્યારે જ અહીંથી જઈ રહી છે, સમજી? સાહિલે જોરથી કહ્યું. ક્યાં? વેણુએ સવાલ કર્યો. મુંબઈ. સાહિલે વેણુને કહ્યું. ત્યાં શું કરશે? ત્યાં તો સાવ એકલી પડી જશે. ના ના, ત્યાં નથી મોકલવી પ્રીતુને. વેણુએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું. કંઈ જ એકલી નથી, ત્યાં આપણે છીએ ને. સાહિલ બોલ્યો. શું મતલબ તારો? વેણુએ ગુસ્સામાં કહ્યું. મતલબ કે 2 મહિનામાં આપણા લગ્ન છે. આપણે કોર્ટ મેરેજ કરી લઈએ અને લગ્ન માટે ભેગા કરેલા પૈસાથી પ્રીતિશાની મદદ પણ થઈ જશે અને આપણે પણ ત્યાં સેટલ થઈ જશું. એટલે પ્રીતિ એકલી નહીં રહે ત્યાં. પ્રીતિશાએ વેણુ અને સાહિલની વાતો સાંભળી રહી હતી. આંખોમાં આંસુ અને દિલમાં અપાર વેદના. સાહિલ અને વેણુનો અવાજ તેના દિલમાંથી સોસરવો નીકળતો હતો. શું કરવું એ કાંઈ સમજાતું નહોતું. બસ એક જ અવાજ, હવે એક પગલું ભર તારા જીવન તરફ અને તારી જિંદગી જીવ. ભાઈ ભાભીના નિર્ણય સામે લાચાર પ્રીતિશાને લગ્ન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. જોત જોતામાં તો ઘડિયા લગ્ન પણ લેવાઈ ગયા અને પ્રીતિશાએ સાસરી તરફ જવા પગ ઉપાડ્યા. ઘરમાંથી એક સ્ત્રી આવી રહી હતી. એના હાથમાં પૂજાની થાળી હતી. ઉંબરા પાસે આવીને પ્રીતિશાની આરતી ઉતારી અને બંને જણને ઘરમાં પ્રવેશવાનું કહ્યું. પ્રીતિશા એક પછી એક પગલું ઘરની અંદર માંડતી જતી હતી. જેમ જેમ પ્રીતિશા આગળ વધી રહી હતી તેમ તેમ તેની ધડકનો વધી જતી હતી. ઘરનું વાતાવરણ અજીબ જણાઈ રહ્યું હતું. પ્રીતિશા નિરંજનની પાછળ પાછળ ચાલી રહી હતી. નિરંજને પ્રીતિશાને એક રૂમ તરફ ઈશારો કરતા રૂમમાં પ્રવેશવાનું કહ્યું. પ્રીતિશા રૂમમાં પ્રવેશી ત્યાં જ સામે દિવાલ પર ટીંગાયેલ ફોટા પર પ્રીતિશાની નજર પડી. પ્રીતિશાની નજર ફોટા ઉપર સ્થિર થઈ ગઈ. આ મારી પહેલી પત્ની છે. નિરંજન ફોટા તરફ હાથ લંબાવતા બોલ્યો અને પેલી સ્ત્રી જે આરતી ઉતારતી હતી એ પ્રીતિશા એકી શ્વાસે બોલી ગઈ. એ મારી બીજી પત્ની છે. નિરંજન નિષ્ઠુરતાથી બોલ્યો. પ્રીતિશા નિરંજનની વાત સાંભળીને પલંગ ઉપર ફસડાઈ પડી. પ્રીતિશાને એક પછી એક ઝટકાનો લાગી રહ્યા હતા. ઓહ, એક પત્ની હયાત હોવા છતાં તમે પાછા લગ્ન કર્યા, પણ શા માટે? મારી જિંદગી બગાડીને તમને શું મળ્યું? પ્રીતિશા નિરંજન સામે ગુસ્સામાં બોલી રહી હતી. હું કોઈને જવાબ આપવા માટે બંધાયેલ નથી. મેં તારા ભાઈને બધી જ હકીકત જણાવી હતી. તારા ભાઈને મોઢે માગ્યા રૂપિયા આપીને તને મેં ખરીદી છે. એટલે તારે મને પૂછવાનો કોઈ હક નથી. હું કોઈ વસ્તુ નથી કે ખરીદી અને વહેંચાઈ જાઉં. હું પણ એક માણસ છું. પ્રીતિશા ઉકળી ગઈ, પણ શું કરે? મજબૂરીને લીધે કશું બોલી શકે તેમ જ નહોતી. તેના ભાઈની ભૂલ આજે પોતે ભોગવી રહી હતી. આખી રાત નિરંજન હેવાન બની પ્રીતિશાને પીકી રહ્યો હતો. પ્રીતિશા સવાર પડતા જાગી. ઉઠીને જોયું તો નિરંજન રૂમમાં નહોતો. પ્રીતિશા નાહીને પોતાના રૂમની બહાર નીકળી. સામે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. પ્રીતિશા તે વૃદ્ધ સ્ત્રીની પાસે જઈ રહી હતી. ત્યાં જ પાછળથી પ્રીતિશાને કોઈએ બૂમ પાડી. પ્રીતિશાએ પાછળ ફરીને જોયું. ત્યાં એક સ્ત્રી ઊભી હતી જેને કાલે આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. પ્રીતિશા એ સ્ત્રી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી. પ્રીતિશાની મૂંઝવણ સમજતા તે સ્ત્રી પ્રીતિશાને કહ્યું, હું દામિની છું.
નિરંજનની બીજી પત્ની, મને ખબર છે અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે, પણ જેમ જેમ સમય જશે તેમ તને બધી જ ખબર પડી જશે. આ માજી કોણ છે? પ્રીતિશાએ દામિનીને પૂછ્યું. એ નિરંજનની માં છે અને શરીરે લકવો થઈ ગયો છે. કરેલા કરમ કોઈને છોડતા નથી. નિરંજનની પણ આ જ હાલત થવાની છે, દામિની હળવેકથી બોલી. પ્રીતિશા અને દામિનીની નિરંજન વિશે પૂછવા જતી હતી ત્યાં નિરંજન આવી પહોંચ્યો. નિરંજનને જોતા દામિની રસોડામાં ચાલી ગઈ. પ્રીતિશા ઊભી ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. મનમાં એક પછી એક સવાલો જન્મતા હતા, પરંતુ એક પણ સવાલોનો જવાબ પ્રીતિશાને મળતો નહોતો. આ મારી બા છે, આવ તને મળાવું, કહેતા નિરંજન પ્રીતિશાને તેની પાસે લઈ ગયો. વૃદ્ધ સ્ત્રી મિજાજ ભરી નજરે જોયું. પ્રીતિશાને આશીર્વાદ આપતા બોલી, એક કુળ દીપક આવી જાય એટલે બસ નિરંજન, હવે હું મરું એ પહેલા તારા દીકરાનું મોં જોઈ લેવા માંગુ છું. બાની વાત સાંભળી નિરંજન પ્રીતિશા તરફ જોતા બોલ્યો, તમે વાતો કરો છો, હું જાઉં છું. નિરંજન નીકળવા જતો હતો ત્યાં જોર જોરથી કોઈનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અવાજ સાંભળી નિરંજન ગુસ્સે થઈ ગયો અને અવાજથી દિશામાં ઉતાવળો ચાલવા લાગ્યો. નિરંજનની માં પણ અવાજ સાંભળી અને કપાળ પર હાથ ફેરવતા મનમાં કશું બોલી રહી હતી. પ્રીતિશા નિરંજન અને સાસુ સામે જોઈ રહી હતી. શું ચાલી રહ્યું છે આ બધું? પ્રીતિશા કંઈ સમજી નહોતી શકતી. શું કામ દામિની વધુ જાણવા છતાં ચૂપ છે? પોતાનો પતિ બીજી સ્ત્રીને પત્ની બનાવીને લઈ આવ્યો હતો, છતાં પણ દામિની મારા ઉપર ગુસ્સો નથી કરી રહી. અને આ અવાજ કોનો છે? કોણ આટલું રડી રહ્યું છે? બધા વિચારો પ્રીતિશાને બેચેન કરી રહ્યા હતા. નિરંજનની પાછળ પ્રીતિશા પણ જવા માટે એક પગલું આગળ વધી ત્યાં દામિનીએ પ્રીતિશાને હાથ ખેંચી અને અટકાવી દીધી. હાથના ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. પછી પ્રીતિશાનો હાથ પકડીને રસોડા તરફ લઈ ગઈ. દામિની પ્રીતિશાનો હાથ પકડી રસોડામાં ખેંચી ગઈ. શું છે આ બધું દીદી? મને કંઈક તો કહો, પ્રીતિશા અધીરાઈથી બોલી. થોડો સમય રાહ જોયો. નિરંજન ઓફિસે જાય પછી કહું. દામિની પ્રીતિશાને શાંત રહેવા ઈશારો કર્યો. નિરંજન ઓફિસે જવા માટે નીકળતો હતો ત્યાં જ એક 18 વર્ષની છોકરી લથડિયા ખાતી આવી રહી હતી. છોકરીને જોતા નિરંજન એના ઉપર હાથ ઉપાડવા જતો હતો ત્યાં જ દામિની નિરંજન તરફ દોડીને નિરંજનના પગ પકડી લીધા. રહેવા દ્યો, એને એ હોશમાં નથી, હું એને સમજાવીશ. દામિની નિરંજન સામે કરગરતા બોલી, સમજાવી દે એને, નહીતર આનો ઈલાજ તને ખબર જ છે ને. નિરંજને આટલું બોલતા દામિનીના પેટમાં જોરથી લાત મારી. દામિની પેટ પકડીને જમીન પર ઢળી પડી અને નિરંજન ત્યાંથી ચાલ્યો ગયો. નિરંજનના ગયા પછી પ્રીતિશા દોડીને આવી દામિનીને ઊભી કરી સોફા ઉપર બેસાડી. દામિની બેનને પાણી પાયું. પેલી છોકરી દામિની પાસે આવી. દામિની તે છોકરીને વળગીને રડવા લાગી. બંને એકમેકને વળગીને ખૂબ જ રડ્યા હતા. પ્રીતિશા આ બધું જોઈને સાવ સૂન થઈ જમીન પર બેસી ગઈ. શું ચાલી રહ્યું છે? કોઈ કેમ કાંઈ કહેતું નથી. દામિની, હાલ મને અંદર લઈ જા, પ્રીતિશાની સાસુ બોલી. દામિની હિંમત કરીને ઊભી થવા જતી હતી ત્યાં જ પાછી સોફા ઉપર ચક્કર ખાઈને ઢળી પડી. દામિનીને બેહોશ થયેલ જોઈને છોકરીએ માજી તરફ ગુસ્સામાં પાસે પડેલ તકિયાનો ઘા કર્યો. બેન બા, રહેવા દ્યો, હું બાને લઈ જાઉં છું, નોકર કનુએ કહ્યું. કનુ તેમની પત્ની જયા સાથે નિરંજનના ઘરમાં જ રહેતો હતો જ્યાં અને પ્રીતિશા બંને એક થઈને દામિનીને એના રૂમમાં લઈ ગયા. દામિનીને પલંગ પર સુવડાવી. પ્રીતિશાએ દામિનીના રૂમની બહાર નીકળીને જોયું તો પેલી છોકરી હજી ત્યાં સોફા પર જ સૂતી હતી જ્યાં એ છોકરીને સંભાળતા એને રૂમમાં લઈ જઈ રહી હતી. પ્રીતિશા ફરી દામિનીના રૂમમાં ગઈ. દામિનીને હોશમાં આવી ગઈ હતી. દામિની ખૂબ રડી રહી હતી. જેવી દામિની એ પ્રીતિશાને જોઈ એવી જ ઊભી થઈ ગઈ. તમે આરામ કરો, કહેતા પ્રીતિશાએ દામિનીને ફરી પલંગ પર સુવડાવી દીધી. મને મારી પરી પાસે લઈ જા, દામિની પ્રીતિશા સામે આજીજી કરતા બોલી.
પરી કોણ દીદી? પ્રીતિશા એ સવાલ કર્યો. સવારે લથડિયા ખાતી હતી તે જ મારી પરી છે, દામિની ડુસકા ભરતા કહી રહી હતી. પ્રીતિશા દામિનીનો હાથ ઝાલીને પરી પાસે લઈ ગઈ. પરીના શરીરમાંથી દારૂની વાસ આવી રહી હતી. દારૂના નશામાં ચૂર પરી બેઠી હતી. દામિની પરી પાસે ગઈ, પરીની માથે હાથ ફેરવ્યો. બેટા, હું જાણું છું તારા ઉપર શું વીતી રહી છે. હું એક ખરાબ માં છું જે પોતાની દીકરીઓ માટે કંઈ કરી નથી શકતી. બેટા, મને માફ કરી દે. દામિની દીદી, મને કહેશો અહીંયા શું ચાલી રહ્યું છે? પ્રીતિશાએ કહ્યું. પ્રીતિશા, મારે 3 દીકરીઓ છે, સૌમ્યા, ખુશી અને પરી. દામિનીએ પરીના માથે હાથ ફેરવતા કહ્યું, ક્યાં છે સૌમ્યા અને ખુશી? તો શું નિરંજનને દીકરાની ખોટ પૂરી કરવા માટે મારી સાથે લગ્ન કર્યા? પ્રીતિશા કપાળ પરનો પરસેવો લૂછતા બોલી. ના, પ્રીતિશા, નિરંજનને દીકરાની જરૂર નથી. દામિની પ્રીતિશાના પ્રશ્નનો ઉત્તર આપતા બોલી. તો એણે મારી સાથે લગ્ન શા માટે કર્યા? અને ખુશી અને સૌમ્યા ક્યાં છે? શું એ બંને જ રડી રહી હતી? એ અવાજ કોનો હતો? દીદી કહો, કોણ રડી રહ્યું હતું? પ્રીતિશા એક ને એક શબ્દો વારવાર બોલી રહી હતી. તારે જાણવું જ છે ને? તો ચાલ મારી સાથે. દામિની પ્રીતિશાને એક પછી એક રૂમો બતાવતી હતી. એક અંધારી જગ્યાએ લઈ ગઈ. પ્રીતિશાની ધડકનો વધી રહી હતી. કોણ હશે એ પ્રીતિશાની જાણવાની તત્પરતા વધી રહી હતી. જો છે હિંમત તારી આ જોવાની. દામિનીએ રૂમનો દરવાજો ખોલતા પ્રીતિશાને કહ્યું. પ્રીતિશા રૂમમાં પ્રવેશી. ચારેય બાજુ અંધકાર હતો. પ્રીતિશાને અજીબ બેચેની થવા લાગી. દામિની દીદી, ક્યાં છો તમે? અહીં આટલું અંધારું કેમ છે? લાઇટ કેમ નથી કરતા? કહી પ્રીતિશાએ મોબાઈલની લાઇટ કરી. લાઇટના અંજવાળામાં સામેનું દ્રશ્ય જોઈ પ્રીતિશા ખૂબ જ ડરી ગઈ. અતિ ભયાનક દેખાતો ચહેરો, વિખરાયેલા વાળ, ફાટી ગયેલ કપડાં. ડરની મારી પ્રીતિશા જોરથી ચીસ પાડી ઉઠી અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડી. પ્રીતિશાની ચીસ સાંભળીને કનુ અને જયા પણ ત્યાં આવી ગયા. પ્રીતિશાને એના રૂમમાં લઈ જાઓ, દામિનીએ કનુને કહ્યું. કનુ અને જયા એ મળીને પ્રીતિશાને એના રૂમમાં લઈ ગયા. એના જતાં જ દામિનીએ ફરી દરવાજો બંધ કરીને ઉપર તાળું મારી દીધું અને પ્રીતિશાની પાસે ગઈ. પ્રીતિશા ખૂબ જ ડરેલી હતી. જોયું તે આ માટે જ હું તને ના પાડતી હતી. પ્રીતિશાને આટલી ડરેલી જોઈ દામિનીએ પ્રીતિશાનો હાથ પકડતા કહ્યું, આટલી ભયંકર દેખાતી સ્ત્રી એ અહીં શું કરી રહી છે? કોણ છે એ સ્ત્રી? શું સંબંધ છે નિરંજનનો એ સ્ત્રી સાથે? પ્રીતિશાએ ડરતા લીધે ધ્રુજતા કહ્યું, એ અનુરાધા છે, નિરંજન અને ઉષાની દીકરી. દામિની બોલી, ઉષા કોણ છે? પ્રીતિશા બોલતા બોલતા રડી પડી. નિરંજનની પ્રથમ પત્નીનું નામ ઉષા હતું. તમારા રૂમમાં જેનો ફોટો લટકાવેલો છે તે ઉષા એક અમીર બાપની દીકરી હતી. વ્યવસાયે વકીલ હતી. દામિનીએ પ્રીતિશાને ઉષાનો ફોટો બતાવતા કહ્યું, અત્યારે ઉષા ક્યાં છે અને અનુરાધાની હાલત આવી કેમ થઈ? પ્રીતિશાએ આશ્ચર્ય પામતા બોલી, એની મને પણ જાણ નથી. દામિનીએ કહ્યું, પણ મને બધી જ ખબર છે. જ્યાં એ રૂમમાં પ્રવેશ્યા કહ્યું તેની પાછળ કનુ પણ આવ્યો. જ્યાં તું શું જાણે છે આ વિશે તો તે મને કીધું કેમ નહીં? શું કામ અત્યાર સુધી ચૂપ રહી? દામિનીએ કહ્યું, બેન, અમે બધું જ જાણીએ છીએ. અમારા ઉપર ઉષાબેનનો બહુ જ ઉપકાર છે. એટલે તો નિરંજનના આટલા પાપ કર્મોને જાણવા છતાં પણ અમે આરાધના માટે અહીં છીએ, નહીતર ક્યારના અહીંથી ચાલ્યા ગયા હોત. કનુએ કહ્યું, શું જાણો છો તમે ઉષા વિશે અને શા માટે તમે બંને આટલા વર્ષોથી ચૂપ હતા? દામિની બોલી, અમને માફ કરી દો બેન બા, પણ હવે નિરંજન પરી બેન સાથે પણ એવું જ કરી રહ્યા છે જે આરાધના સાથે કરતો હતો. એટલે હવે સહન નથી થતું. સગો બાપ થઈને પોતાની જ દીકરીઓની જિંદગી નર્ક જેવી બનાવી નાખી. કનુ પોતાના આંસુ લૂછતા બોલ્યો, પણ હું આવી ત્યારથી તો અનુરાધાને હું આવી જ હાલતમાં જોઉં છું.
ત્યારે અનુરાધાએ 15 વર્ષની હશે દામિનીએ કનુને પૂછ્યું, હા બેનબા, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ અનુબેનની આવી હાલત માટે નિરંજન જવાબદાર છે. એને જ અનુબેનની આવી હાલત કરી છે. જયાએ કહ્યું, પણ કેવી રીતે? અને ઉષા ક્યાં છે? જીવે છે કે પછી એને મારી નાખી? હવે તો હું પણ આ જાણવા માંગુ છું. અત્યંત સુધી હું નિરંજનના ડરથી કંઈ પણ બોલતી નથી. દામિની ઉત્સુકતાથી બોલી, બેન, હું તમને આજે સમગ્ર હકીકત કહીશ. દામિનીના સવાલોનો જવાબ દેતા કનુએ કહ્યું, ઉષાબેન અનુરાધાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ઘરમાં આરાધનાનો પડ્યો બોલ ઝીલાતો હતો. આરાધના ખૂબ જ સુંદર હતી, એકદમ રાજકુમારી જેવી. અનુ 10 વર્ષની હશે જ્યારે ઉષાબેન ક્યાંય ચાલ્યા ગયા. એ ક્યાં છે એની હજુ સુધી કોઈ જ ખબર મળી નથી. મને તો શંકા છે કે આમાં નિરંજનનો હાથ હોવો જોઈએ. ઉષાબેન સાથે કંઈક અઘટિત ઘટ્યું હોવું જોઈએ. નહીતર ઉષાબેન એને ઢીંગલી અનુ વગરની થોડી ક્ષણ પણ નહોતા રહી શકતા. ઉષાબેનના ચાલ્યા જવાની સાથે જ અનુના જીવનની ખુશી દુઃખોમાં બદલાઈ ગઈ. કનુ ઉષાને યાદ કરતા રડી પડ્યો. એવું તે શું થયું અનુરાધા સાથે? એ આટલી ભયંકર કેમ દેખાઈ રહી છે? પ્રીતિશાએ જિજ્ઞાસાવશ બોલી. ઉષાબેનના ગાયબ થવાની સાથે નિરંજન પોતાનો અસલી રંગ બતાવવા લાગ્યો. શરૂઆતમાં તે અનુને સારા કપડાઓ પહેરાવીને બહાર લઈ જતો, અનુ સાથે મીઠી વાતો કરતો, પણ અનુ ખૂબ જ ડરેલી રહેતી હતી. શરૂઆતમાં અમને એમ લાગ્યું કે કદાચ ઉષાબેન નથી મળતા અને અનુ ઉષાબેનને યાદ કરતી હશે એટલે ઉદાસ રહે છે. પણ એક દિવસ નિરંજન અનુને લઈને બહાર ગયો અને 5 દિવસ થયા ઘરે પરત ન આવ્યો. કનુ, બસ હવે આગળ બોલ માં, મારાથી નહીં સંભળાય. જયાએ કનુને બોલતા રોક્યો. નહીં, આજે મને રોકવા, મને આ પાપીની અસલિયત કહેવા દે. આ નરાધમના કારણે જ આપણી અનુ આવી હાલતમાં છે, અને જો હજી આપણે ચૂપ રહીશું તો કદાચ પરીની પણ આ જ હાલત થશે. મારી પરીની આવી હાલત પણ શા માટે? હજુ અમારે કેટલું ભોગવવાનું બાકી છે. નિરંજન મારી અને મારી દીકરીઓની જિંદગી બગડી તો ચૂક્યો છે, હજુ કેટલું બાકી છે તકલીફો દેવાનું. દામિની ગુસ્સાથી લાલ થતા બોલી, એવું તે શું કરે છે નિરંજન કે તમારી અને પરીની જિંદગી બરબાદ થઈ ગઈ? પ્રીતિશાએ દામિનીને પૂછ્યું. એ રાક્ષસ, ઓહ, કેમ કહું તેને હું? મારી બોલતા પણ જીભ નથી ઉપડતી. દામિની બોલતા બોલતા અટકી ગઈ અને પાસે પડેલ ખુરશી ઉપર બેસી ગઈ. કેમ અટકી ગયા તમે દીદી? પ્રીતિશાએ દામિનાના ખંભે હાથ મૂકતા કહ્યું. હું કહું, નિરંજન શું કરતો હતો? જયાએ કહ્યું. નિરંજન પોતાના કામ માટે થઈને નેતાઓ કે મોટા ઓફિસરો પાસે. આટલું બોલતા જયાના આંખમાં જળજળિયા આવી ગયા. તું આ બોલી નથી શકતી જયા, પણ અમે તો સહન કર્યું છે. વિચાર અમારી શું હાલત થઈ હશે. મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર પણ 16 વર્ષની હતી. આટલી નાની વયમાં મારા માતા પિતાએ મને પૈસા માટે થઈને નિરંજન સાથે પરણાવી દીધી. આટલી નાની ઉંમરે. પ્રીતિશા આંખો પહોળી કરતા બોલી. આ 16 વર્ષની ઉંમરમાં લગ્ન મહિના દિવસ પછી નિરંજને પોતાનું પોત પ્રગટાવ્યું. એક દિવસ નિરંજન મને ફરવાના બહાને એક હોટેલમાં લઈ ગયો. ત્યાં એક રૂમમાં અમે ગયા. મેં પહેલા ક્યારેય આવડી મોટી હોટેલ કે પછી આવડો આલિશાન રૂમ જોયો નહોતો. હું ખૂબ જ ખુશ હતી. લાગી રહ્યું હતું કે ભલે મારા માતા પિતાએ મને મારાથી બમણી ઉંમરના માણસ સાથે પરણાવી, પરંતુ હું ખૂબ સુખી છું. પણ મારું સુખ ક્ષણિક હતું. નિરંજન મને રૂમમાં લઈ ગયા બાદ હમણાં આવું કહીને નીકળી ગયો. નિરંજનના ગયા પછી ત્યાં એક માણસ આવ્યો. પહેરવેશથી કોઈ મોટો માણસ લાગી રહ્યો હતો. હું એ માણસને જોઈ ગભરાઈ ગઈ. હું રૂમની બહાર જવાનો પ્રયત્ન કરતી હતી, પણ મારી બધી કોશિશો અસફળ રહી અને અંતે મારું. આટલું બોલતા દામિનીએ પોતાના બંને હાથેથી ખુરશી પકડી લીધી. એની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. અરે, આટલો પાપી હશે આ માણસ, પ્રીતિશાએ કહ્યું.
પાપી નહીં, રાક્ષસ છે નિરંજન, દામિનીએ ચીસ પાડતા કહ્યું. એક પછી એક રાત મારી આમ જ જતી હતી. હું ગર્ભવતી થઈ જાણવા છતાં પણ નિરંજન મને એ હેવાનોના હાથે નીચવતો રહેતો હતો. પછી એની માના કહેવાની નિરંજને મને ત્યાં જવાનું લઈ જવાનું બંધ કર્યું. મેં એક દીકરીનો જન્મ આપ્યો, સોમ્યા, મારી દીકરી, કહેતા દામિનીની હિંમત તૂટી ગઈ અને ખૂબ જ આક્રત કરવા લાગી. શું બા પણ આવા કાળા કામોમાં નિરંજનનો સાથ આપતા અને તેણે નિરંજનને ક્યારેય પણ રોક્યો નહીં. પ્રીતિશાએ દામિનીને પૂછ્યું, એ ડોસી આ બધા પાપ કર્મોની ભાગીદાર છે. મા દીકરીઓ બે પૈસાની પૂજારી છે. દામિનીએ કહ્યું, દીદી સોમ્યા ક્યાં છે અને ખુશી એ ક્યાં છે અને અનુરાધા કેમ આવી હાલતમાં છે? પ્રીતિશાએ ઘરમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે તલ પાપડ હતી. એ નિરંજનના પાપ કર્મો વિશે સાંભળીને ત્રાહિમામ પોકારી ઉઠી હતી. પણ પોતાની જાતને સંભાળતા એને પાછું દામિનીને પૂછ્યું. દામિનીએ પ્રીતિશાને સોમ્યા વિશે કહેવા જતી હતી, પણ જીભ કેમ ઉપાડવી? હૃદય અપાર વેદનાના લીધે તડપી રહ્યું હતું. જીભ ધ્રુજતી હતી, ગળામાં સોસ પડી રહ્યો હતો. હૃદયની વેદના આંખોના આંસુ બની વહી રહી હતી. કેમ દીદી ચૂપ થઈ ગયા તમે? કહો મને, ક્યાં છે આપણી સોમ્યા? પ્રીતિશા, હું આજે પહેલી વાર આ શબ્દ સાંભળી રહી છું. બાકી આ ઘરમાં આપણું નામનો કોઈ શબ્દ જ નથી. દામિની આપણો શબ્દ સાંભળીને થોડી મલકાઈને બોલી, શું કહું તને? મારી હાલત નથી બોલવાની. હું માં ઉઠી કંઈ ના કરી શકી. મને માફ કરી દેજે સોમ્યા, હું થોડી મોડી પડી બેટા. દામિનીની હાલત બોલતા બોલતા બેભાન જેવી થઈ ગઈ. પ્રીતિશાએ દામિનીને હાલત જોઈને જયા સામે જોયું અને જયાને પાણી લઈ આવવા ઈશારો કર્યો. જયા પાણીનો ગ્લાસ લઈને આવી. પ્રીતિશાએ દામિનીને પાણી પાયું અને પછી પલંગ પર સુવડાવી દીધી. થોડા સમય પછી દામિની થોડી સ્વસ્થ થઈ અને બોલી, હું નિરંજનની હેવાનિયતની ભોગ બની. હું એક એક પળ મરી રહી હતી. આ બધું હું મારી દીકરીઓ માટે સહન કરી રહી હતી. પણ મને નહોતી ખબર કે નિરંજન મારી સોમ્યાને પણ. છી, જંગલી જાનવર પણ આટલું ક્રૂર ન હોય. નિરંજન નીચતાની બધી હદો પાર કરી ચૂક્યો હતો. એ ન તો બાપ, પતિ કે પછી એક માણસ કહેવાને લાયક હતો. એને મન એક સ્ત્રી, બેન દીકરી કે પછી પત્ની નહીં, પણ પૈસા કમાવાનું સાધન હતી. અને એ સાધનનો ઉપયોગ પોતાની તિજોરી ભરવા માટે કરી રહ્યો હતો. મારી દીકરી સાવ 13 વર્ષની હતી. એને ભણવું હતું, પાયલટ બનવું હતું, વાયુસેનામાં ભરતી થવું હતું, આકાશમાં ઉડી વાદળો સાથે વાતો કરવી હતી. ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, સોમ્યા ટીવીની સામે બેસી જતી. ટીવીમાં જ્યારે પ્લેનને ઉડતા જોતી, તેમાંથી તિરંગાના કલરોના ધુમાડા નીકળતા જોતી, ત્યારે કહેતી, મમ્મી હું પણ આમ કરીશ, જોજે તું. હું પાયલટ બનીને બતાવીશ મારી દીકરીના બધા સપનાઓ પર. નિરંજનની નજર લાગી ગઈ. એક દિવસ જ્યારે સોમ્યાનો સ્કૂલમાં ટીચર્સ ડેનો પ્રોગ્રામ હતો, સોમ્યાએ પણ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. સવારથી સોમ્યા એક પછી એક સાડીઓને ઉથલાવી રહી હતી. એક સાડી ગમતા તેને એ સાડી પહેરી. સાડીમાં તો સોમ્યા મોટી મેડમ જેવી લાગતી હતી. સાડી પહેરીને સોમ્યા સ્કૂલે જવા નીકળતી હતી. ત્યાં જ નિરંજન આવી પહોંચ્યો. નિરંજનની નજર સોમ્યા પર પડી. નિરંજન એક ટીસે સોમ્યાને જોઈ રહ્યો હતો.
હું નિરંજનની નજર પારખી ગઈ. મેં સૌમ્યાને સ્કૂલે જવાનું કહ્યું. સૌમ્યા સ્કૂલે ગઈ અને હું મારા કામે વળગી. પરંતુ આજે નિરંજનની નજર મારી દીકરી ઉપર પડી હતી. એટલે હું ફફડી રહી હતી. વારે ઘડીએ ઘડિયાળના કાંટા ઉપર મારી નજર જતી હતી. સૌમ્યાનો આવવાનો સમય થઈ ગયો હતો, પણ એ હજુ નહોતી આવી. મારી નજર દરવાજા ઉપરથી હટી નહોતી રહી. નિરંજન જેમ સવારે સૌમ્યાને જોઈ રહ્યો હતો, એની એ નજર મારા દિલની સોસરવી નીકળી ગઈ હતી. 2 કલાક 3 કલાક પણ સૌમ્યા આવી નહીં. મારો ફફડાટ વધતો જતો હતો. હું ભાગીને સૌમ્યાને સ્કૂલે ગઈ. સ્કૂલનો ગેટ બંધ હતો. મેં વોચમેનને પૂછ્યું. વોચમેનનો જવાબ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું કીધું વોચમેને? દીદી, મેડમ, સૌમ્યા તો સ્કૂલે આવતાની સાથે અહીંથી પાછી ચાલી ગઈ. એને એના પપ્પા લેવા આવ્યા હતા. એના પપ્પા. હું એક ધબકારો ચૂકી ગઈ. મને જેનો ડર હતો એ જ થયો. હું એક હોટેલ ગઈ જ્યાં મને નિરંજન વાર લઈ જતો. ત્યાં મેં પૂછપરછ કરતા મને ખબર પડી કે આજે નિરંજન આવ્યો હતો અને એની સાથે એક છોકરી હતી. છોકરી? શું એ સાડી પહેરેલી હતી? મેં પાછું પૂછ્યું. હા મેડમ. ઓહ, મારી દીકરી. ત્યાં જ મેં સામે નિરંજનને ઉભેલો જોયો. એ પાપીઓ મારી સામે લુચ્ચાઈ પૂર્વક હસી રહ્યો હતો. હું મારો આપો ખોઈ બેઠી હતી. હું દોડીને નિરંજન પાસે ગઈ અને મેં નિરંજનને તમાચો માર્યો. એનો કાટલો પકડીને સૌમ્યા વિશે પૂછવા લાગી. ત્યારે પ્રથમ વખત મેં નિરંજન સામે અવાજ ઉઠાવ્યો હતો. મારી દીકરી માટે, એની જિંદગી માટે. નિરંજન ગુસ્સે થઈ ગયો અને મને જોરથી ધક્કો માર્યો. હું જમીન પર પડી ગઈ. પછી નિરંજન મારો હાથ પકડીને મને હોટલની પાછળ લઈ ગયો. હું નિરંજનની પાછળ એક પગલું આગળ વધી રહી હતી. જેમ જેમ હું આગળ જતી હતી તેમ મારા ધબકારા વધી રહ્યા હતા. નિરંજને મારી દીકરીને એના સ્વાર્થ માટે કસાઈવાડામાં ધકેલી દીધી હતી. મારી શંકા સાચી ઠરી હતી. મારી ફૂલથી પણ નાજુક દીકરી. ઓહ, કેમ કહું, મારી જીભ ઠોઠવાઈ રહી છે. હું મારી વેદનાને આજ સુધી દિલમાં ધરબીને બેઠી હતી. પણ આજે કનુ અને જયાએ હિંમત આપી એટલે આજ સુધી છુપાયેલ રહસ્યને બહાર લઈ આવવાની હિંમત કરું છું. નિરંજનના ડરના કારણે હું અત્યાર સુધી ચૂપ હતી. બેન, અમે પણ આજ સુધી નિરંજનના ડરના કારણે નહીં પણ અનુના કારણે ચૂપ હતા. ગુસાભાઈને જતા જતા અમને અનુને સોંપી ગયા હતા. કનુ બોલ્યો. દીદી, પછી શું થયું? શું સૌમ્યા ત્યાં જતી? પ્રીતિશાએ ફરીવાર સૌમ્યાની વાત ઉકેરી. જ્યારે નિરંજન મને લઈને હોટેલની પાછળ પહોંચ્યો ત્યારે મેં 7-8 માણસોને ત્યાં ઊભેલા જોયા. એ માણસોનો ચહેરો જાણેતો હતો, પણ મારી આંખો તો બસ મારી દીકરીને જ શોધતી હતી. ત્યાં મારી નજર નીચે પડેલ ચાદર ઉપર ગઈ. એ ચાદર લોહીથી ખદબદતી હતી. મારો જીવ તાળવે ચોંટી ગયો. છતાં મેં હિંમત કરી ચાદર ઉપાડીને જોયું તો મારી દીકરી, મારી સૌમ્યા ઉપર એ બધાય થઈને, ઓહ, મારી દીકરીને એ બધાએ ભેગા થઈને હિંસક પશુની માપ. પ્રીતિશા, હું તને કેમ કહું મારી દીકરીની હાલત? લોહીથી ખરડાયેલું શરીર, જગ્યા જગ્યા પર ઘા અને દારૂની વાસ. મેં સૌમ્યાને મારી છાતીએ લીધી. મારી દીકરી છેલ્લા શ્વાસ લઈ રહી હતી. મને તેની ધડકનનો સંભળાતી હતી. મને આજે પણ એની અર્ધ ખુલ્લી આંખોમાંથી નીકળતા આંસુ અને તેના મોંમાંથી નીકળતા ડુસકા યાદ છે. મેં નિરંજનને કીધું, સૌમ્યાને દવાખાને લઈ જા.
મારી દીકરી જીવે છે. નિરંજન મારી વાત પર ધ્યાન જ ના દીધું. પોતાનું પાપ છુપાવવા માટે નિરંજને મારી દીકરીને જીવતી દફન કરી દીધી. હું રાડો ના પાડું એટલે નિરંજને મને જબરજસ્તીથી બેહોશીનું ઇન્જેક્શન માર્યું. હું બેભાન થઈ ગઈ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું આ રૂમમાં હતી. ભાનમાં આવતાની સાથે હું નિરંજન પાસે ગઈ. નિરંજને કાંઈ બન્યું ન જ હોય તેમ આરામથી છાપું વાંચી રહ્યો હતો. તને મારી દીકરીની સહેજ પણ દયા ના આવી. તે એને આમ રગદોળી નાખી. નિરંજન, હું તો તારો કુકર્મોનો શિકાર બની છતાં ચૂપ રહી, પણ મારી સોમ્યા સાથે આવું કરતા તારો જીવ કેમ ચાલ્યો? શું એ તારી દીકરી નહોતી? તને એમાં તારી હોશ અને પૈસા જ દેખાણા. એ નાની બાળકીની માસુમિયત ના દેખાણી. મેં નિરંજન પાસે જઈને કહ્યું, મેં તારી દીકરીઓને મારું નામ આપ્યું ને એટલું ઘણું છે. એનાથી આગળ મારી પાસે કોઈ ઉપકારની આશા ના રાખતી. તું તૈયાર થઈ જા, આજે પાછું જવાનું છે તારે. નિરંજને મારી વાત સાંભળી જ ન હોય તેમ વર્તન કર્યું. હું નહીં જાઉં હવે ક્યાંય. મેં પણ સામે ત્રાડ પાડીને કહ્યું, શું કીધું? તે તારા માં મને ના પાડવાની હિંમત આવી ગઈ છે એમ? આ પેલા મારી વાતનો જવાબ આપ. મારી દીકરીને પીખી નાખરા કાલે કોણ કોણ હતું? ઘણા હતા. તે ત્યાં જોયા હતા એટલા. લાખો મોઢે પૈસા મળ્યા. થેન્ક યુ સોમ્યા. નિરંજન બેશરમથી જેમ બોલી રહ્યો હતો. હું તેને તમાચો મારવા જતી હતી ત્યાં જઈને મારો હાથ પકડી લીધો અને મને ઢોર માર માર્યો. મને એના મારનો જરા પણ અહેસાસ નહોતો થતો. એ મને માર્યો જતો હતો. હું એક પૂતળાની જેમ એનો માર ખાઈ રહી હતી. મને મારતા મારતા થાકીને નિરંજન સોફા પર બેઠો. હું ઢસડાઈને એની પાસે ગઈ. નિરંજન, મને મારી દીકરી આપી દે. મને એનો અંતિમ સંસ્કાર કરવો છે. મને એનો દેહ આપી દે. તે એને હોટલની પાછળ જ દાટી છે ને. હું બે હાથ જોડીને એની પાસે કરગરતી હતી. દીદી, તમે નિરંજનની સામે શા માટે ઝૂકી ગયા? પ્રીતિશા વચ્ચેથી બોલી. મારી એક દીકરી તો હું ખોઈ ચૂકી હતી અને મારી માથે બીજી બંને દીકરીઓની જવાબદારી પણ હતી. જ્યારે નિરંજન મને મારી રહ્યો હતો ત્યારે પરી રૂમના દરવાજે લપાઈને જોઈ રહી હતી. મારી નજર પર પરી ઉપર પડી અને મારી નજરે છેલ્લા શ્વાસ લેતી મારી સોમ્યાનો ચહેરો તરી આવ્યો. મને જો કંઈક થઈ જાય તો મારી પરી અને ખુશીને પણ આ રાક્ષસ ખાઈ જાય. એકને તો હું બચાવી ના શકી, પણ બીજીને હું વિચાર માત્રથી ધ્રુજી ઉઠી. આથી મેં નિરંજન સામે મારી હાર સ્વીકારી લીધી. આટલું બોલતા દામિની ચૂપ થઈ ગઈ. તો શું નિરંજનને તમારી વાત માની? શું એને સોમ્યા તમને આપી? પ્રત્યક્ષાએ એક પછી એક સવાલો પૂછીને જતી હતી. હા, પણ મારું કામ ચાલુ રાખવાની શરતે. મારી આજીજી સાંભળીને નિરંજન નફટાઈથી બોલ્યો, અરર, આટલો નીચ! પ્રીતિશાએ ચીસ નીકળી ગઈ. નિરંજન મને પાછો હોટલની પાછળ લઈ ગયો. ત્યાં નિરંજન તેના માણસોને બોલાવી જમીનમાં દફન સોમ્યાને બહાર કાઢી. મેં મારી દીકરીનું છેલ્લું મોં જોયું. જાણે મને કહી રહી હોય, મમ્મી, મારે ઉડવું છે. આજે સાચે મારી દીકરી હંમેશા માટે ઉડી ગઈ હતી. નિરંજન અને એના માણસો સાથે હું એક સુમસામ જગ્યાએ ગઈ અને મારી દીકરીના મેં મારી હાથે અંતિમ સંસ્કાર કર્યા. આટલું બોલતા દામિની સોમ્યાનું નામ લઈ આક્રત કરવા લાગી. દીદી, તમે ખોટું કર્યું. એકવાર આ નરોત્તમ સામે અવાજ ઉઠાવ્યો હોત તો આજે પરીની આ હાલત ના થાત. દામિનીએ પ્રીતિશાને વાત સાંભળીને ડોકું ધૂણાવ્યું અને હાથની હથેળીઓમાં પોતાનો ચહેરો છુપાવી રડવા લાગી. દામિનીને રડતી જોઈ પ્રીતિશાએ એની નજીક ગઈ અને દામિનીને ભેટી પડી. થોડી વાર પછી
દામિની શાંત પડી. તો દીદી ખુશી ક્યાં છે અને પરીની આવી હાલત કેમ છે? પ્રીતિશાએ હળવેકથી પૂછ્યું. ત્યાં જ ડોરબેલ વાગી. કનુ દરવાજો ખોલવા ગયો. કનુએ દરવાજો ખોલ્યો. સામે એક કુરિયર બોય ઊભો હતો. એ કોઈ કવર દઈને ગયો. પ્રીતિશાએ બહાર નીકળીને જોયું. કનુ કવર લઈને નિરંજનના રૂમમાં મૂકવા જતો હતો. મને બતાવ, આ કવર શેનું છે? પ્રીતિશાએ કનુ પાસેથી કવર માંગતા કહ્યું. બેન, આ કવર નિરંજનનું છે. આવું કવર તો દર મહિને આવે છે. કનુએ એ કવર આપતા પ્રીતિશાને કહ્યું. જોઉં તો શું છે આ કવરમાં? એવું તો શું આવે છે નિરંજન માટે દર મહિને? પ્રીતિશા કવરને ઉલટ પુલટ કરતા બોલી. બેને કવર ખોલતા નહીં, નિરંજન ગુસ્સે થશે. જયાએ પાછળથી આવતા કહ્યું. હું નિરંજનને ખબર પણ નહીં પડવા દઉં કે આ કવર કોઈએ ખોલ્યું હતું. તમે ડરો નહીં, કહી નહીં થાય. ધીમેથી રહીને પ્રીતિશાએ કવર ખોલ્યું. એમાંથી એક કાગળ નીકળ્યો. પ્રીતિશાએ કાગળ વાંચી રહી હતી. ત્યાં જ દામિનીએ પલંગ પર બેઠા બેઠા પ્રીતિશાની અંદર આવવાનું કહ્યું. પ્રીતિશા કાગળ લઈને રૂમની અંદર ગઈ. જો દીદી, આ નિરંજનના પાપોનો એક ખુલાસો. નિરંજન શા માટે અનુરાધાને આવી અધમારી હાલતમાં પણ કેમ જીવતી રાખી રહ્યો છે? શું છે એવું આ કાગળમાં? દામિની પલંગ પરથી ઊભા થતા બોલી. ઓહ, આ કાગળ તો દર મહિને આવે છે અને નિરંજન આ કાગળમાં અનુરાધાની સહી લેશે. પણ આ શેનો કાગળ છે એ મેં અત્યાર સુધી ખોલવાની કોશિશ નથી કરી. દીદી, આ કાગળ અનુરાધાની માં ઉષાની પ્રોપર્ટી અંગેનો છે અને આ બધી મિલકતની માલકીન અનુરાધા છે. ત્યારે જ નિરંજન અનુરાધાને જીવતી રાખી, નહીતર મારી સૌમ્યાની જેમ એને પણ ક્યારની મારી નાખી હોત. હું આ કવરને હું એમ જ કરી નાખું. કનુ, તો આ કવરને નિરંજનના રૂમમાં જેમ મૂકે છે તેમ મૂકીને આવ. પ્રીતિશા ગુંદરથી ફરી કવરને ચોંટાડી દેશે અને કનુને નિરંજનના રૂમમાં મૂકવા આપે છે. પ્રીતિશા જયાની પાસે જાય છે, જ્યાં દામિની પાસે બેઠી હતી. બેન, થયું કવર ઠીક? જયાએ દામિની પાસેથી ઊભા થતા કહ્યું. હા, એ બરાબર થઈ ગયું. મને તું ઉષા વિશેની તમામ માહિતી આપ. કોણ હતી ઉષા? એના નામે આટલી બધી મિલકત છતાં ક્યાં ચાલી ગઈ? કે પછી નિરંજનનો હાથ ઉષાના ગાયબ થવાના છે? સાચું કીધું તમે બેન. ઉષાબેનના ગાયબ થવાના અને અનુની આવી હાલતનો જવાબદાર નિરંજન જ છે. પણ આ વાતની સંપૂર્ણ જાણકારી કનુ પાસે છે. કનુ નાનપણથી જ અહીં રહે છે, જયાએ કહ્યું. એટલામાં કનુ આવી જાય છે. કનુ, મને ઉષાની વિશે તમામ વાત કર. પ્રીતિશાએ કનુના આવતાની સાથે જ સવાલ કર્યો. બેન, હું નાનો હતો ત્યારથી જ આ ઘરની સેવા કરું છું. ઉષાના પિતાજી એક મોટા ઉદ્યોગપતિ હતા અને એનું એકનું એક સંતાન એટલે ઉષાબેન. ખૂબ લાડકોટથી ઉછરેલા ઉષાબેન વકીલ બન્યા અને પોતાની ઓફિસ ખોલી વકાલાત કરતા હતા. નિરંજન ઉષાબેનની કોલેજમાં ભણતો હતો. ઉષાબેનને નિરંજન સાથે પ્રેમ થઈ ગયો, અથવા તો એમ પણ કહી શકાય કે નિરંજનને ઉષાબેનને ફસાવ્યા. નિરંજન ભણેલ ગણેલ સાથે એક પૈસાદાર ઘરનો દીકરો હતો એમ સમજીને ઉષાના પિતાજી રવજી શેઠે બંનેના લગ્ન માટે હા પાડી દીધી. દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા. ઉષાબેન પરણીને સાસરે આવ્યા. લગ્નને એકાદ વર્ષ થયું હશે. નિરંજન રવજી શેઠ પાસે આવ્યો અને રડવા લાગ્યો. પપ્પા, મારો બિઝનેસ ડૂબી ગયો છે. એને હું પણ કર્જમાં ડૂબી ગયો છું. હું શું કરું? પપ્પા, મને કંઈ સમજાતું નથી. રવજી શેઠે દિલના ખૂબ સારા હતા. એ એના
કપટી જમાઈની ચાલ સમજી ના શક્યા. નિરંજન મગરમચ્છના આંસુ વહાવ્યે જતો હતો. એના આંસુથી રવજીભાઈ પીગળી ગયા. મારા મર્યા પછી આ બધું તમારું જ છે. આમ રવજી શેઠે સમગ્ર બિઝનેસને ધીરે ધીરે કરતા નિરંજનના હવાલે કરી દીધો. નિરંજન ઉષાબેન અને તેની માને લઈને અહીં રહેવા આવતો રહ્યો. ઉષાબેનને સારા દિવસો જતા હતા. જ્યારે અનુનો જન્મ થયો ત્યારે તો રવજી શેઠની ખુશીનો કોઈ પાર જ ના રહ્યો. આખો બિઝનેસ નિરંજનને હવાલે કરીને રવજી શેઠે તો અનુરાધાને લાડકોટથી મોટી કરતા હતા. ઉષાબેન ઘણી વખત રવજી શેઠને કહેતા કે તમે આમ નિરંજનના હવાલે બધો બિઝનેસ કરી દીધો, પણ ક્યારે ઓફિસે પણ જઈને જોવો શું ચાલે છે. રવજી શેઠ ક્યારેય પણ ઉષાબેનની વાત માનતા નહીં. અચાનક એક દિવસ રવજી શેઠને શું સૂટ્યું હશે કે તે ઓફિસે ગયા. રવજી શેઠ ઓફિસે ગયા હતા અને અનુરાધા નિશાળે ગઈ હતી. સાંજના 4 વાગ્યા હશે ત્યાં જ ફોનની ઘંટડી વાગી. રવજી શેઠ ઓફિસે ગયા, અનુરાધા સ્કૂલે ગઈ હતી. સાંજના 4 વાગ્યા હશે ત્યાં ફોનની રિંગ વાગી. ફોન ઉષાબેને ઉપાડ્યો. સામેથી ઓફિસનો પટ્ટાવાળો વાત કરી રહ્યો હતો. એણે કહ્યું કે શેઠ ઓફિસમાં બેભાન થઈને પડી ગયા છે. ઉષાબેને ફોન મૂકી ફટાફટ ઓફિસે પહોંચ્યા. બીજે દિવસે જે સવારે ઉષાબેન આવ્યા પછી ખબર પડી કે રવજી શેઠનું અવસાન થયું છે. ઉષાબેન થોડા દિવસ ખૂબ આપઘાતમાં ગરકાવ થઈ ગયા હતા ને અચાનક એક દિવસ ઉષાબેન અને નિરંજનનો ઝઘડો કરી રહ્યા હતા. બંને વચ્ચે કશીક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. શું એ તો ખબર નહોતી, પણ ઉષાબેન ખૂબ રડી રહ્યા હતા. આવું ઘણા દિવસ ચાલ્યું અને એક દિવસ અચાનક ઉષાબેન ક્યાંક જઈ રહ્યા હતા. ઉષાબેને મને બોલાવ્યો. કનુ, તું મારી અનુરાધાનું ધ્યાન રાખજે. હું એને તારા ભરોસે મૂકી જાઉં છું. બેન, શું વાત છે? હમણાંથી તમે ખૂબ ઉદાસ દેખાવ છો. બેન, જો તમે મને એ લાયક સમજતા હો તો મને કહો, હું તમારી મદદ કરું. ઉષાબેન મારી સામે તાકી રહ્યા. પછી થોડા સ્વસ્થ થતા મને કહ્યું, કનુ, તું મારી દીકરીને નિરંજનના ભરોસે ક્યારેય પણ ના છોડતો. પપ્પાને એટેક નથી આવ્યો, એનું ખૂન થયું છે. નિરંજન મને છેતરી છે, મારી સાથે દગો કર્યો છે. મારી સાથે લગ્ન માત્ર પૈસા ખાતર કર્યા છે. પપ્પાના બિઝનેસની આડમાં તે કુકર્મોનો ધંધો કરે છે. ઉષાબેનની વાત સાંભળી હું તો ચોંકી ગયો. પછી મેં ઉષાબેનને કહ્યું, બેન, તમે કઈ બાજુ જાઓ છો એ હું તને અત્યારે કંઈ જ નહીં કહી શકું તેમ નથી. નિરંજનને એના પાપોની સજા દેવી છે. પપ્પાના હત્યારાઓને સજા દેવી છે. આમાં મને કાંઈ થઈ જાય તો અનુનું ધ્યાન રાખજે અને અનુને નિરંજનના ભરોસે ના મૂકતો. ઉષાબેન ત્યારે ગયા એ ગયા, પાછા ઘરે ના આવ્યા. નિરંજનને મેં એક દિવસ ઉષાબેન વિશે પૂછ્યું. એણે કહ્યું કે ઉષા પોતાની ઓફિસમાં કામ કરતા વકીલ સાથે ભાગી ગઈ. મને નિરંજનની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. આથી હું અનુરાધાને ઘડીક પણ એકલી ના મૂકતો. એક દિવસ સવારે હું ઉઠીને સીધો અનુના રૂમમાં ગયો તો એનું પોતાના રૂમમાં નહોતી. હું આખા ઘરમાં ફરી વળ્યો પણ અનુ ઘરમાં ક્યાંય નહોતી. ત્યારે અનુ માત્ર 15 વર્ષની હતી. મારી શંકા સાચી ઠરી. નિરંજન અનુને પણ પોતાના ધંધામાં સંપડાવી દીધી. અનુ બિચારી લાચાર ભરી નજરે મારી સામે જોઈ રહી હતી. પણ હું પણ શું કરું? કેમ અનુને નિરંજન જેવા રાક્ષસ પાસેથી છોડાવું? મને એ જ સમજાતું નહોતું. અનુનો ચહેરો આટલો વિકૃત કેવી રીતે થયો? પ્રીતિશાએ કનુની વાત વચ્ચેથી
કાપતા કહ્યું. એક દિવસ અનુએ નિરંજન સાથે જવાની ના પાડી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નિરંજન અનુને ઢોર માર માર્યો, છતાં અનુ પોતાની વાત ઉપર અટલ રહી અને ગુસ્સામાં ને ગુસ્સામાં નિરંજન અનુ ઉપર એસિડ ફેંક્યો અને અનુ અસહ્ય પીડાથી રાડો પાડતી રહી. પણ નિરંજનને અનુના દર્દથી કોઈ પરવા જ નહોતી. હું અનુને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં તેનો ઈલાજ કરવા માટે મેં શક્ય એટલો પ્રયાસ કર્યો, પણ પૈસાના અભાવે કોઈ ડોક્ટર અનુનો હાથ ઝાલવા પણ તૈયાર નહોતા. મારી પાસે નિરંજન પાસે મદદ માંગવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. નિરંજન પાસે જઈને કરગર્યો, અનુના જીવનની ભીખ માગી. કાગળમાં સહી કરવાની શરતે નિરંજને મને પૈસા આપ્યા. ઓહ, એટલે જ અનુ ચૂપચાપ સહી કરી રહી છે, દામિનીએ કહ્યું. તો હું અનુ જાણે છે કે આ બધી મિલકત એના નામે છે, પ્રીતિશા બોલી. હા, પ્રીતિશાબેન અનુને આ વાતની ખબર છે. કનુએ પ્રીતિશા સામે જોઈને કહ્યું. અનુ બીજું પણ ઘણું જાણે છે, પણ કંઈ બોલતી નથી, જયાએ કહ્યું. જયાની વાત સાંભળીને બધા એક અવાજે બોલી ગયા. શું મિત્રો, વાર્તાને અહીંયા વિરામ આપીએ છીએ. એટલે હજી વાર્તા અધૂરી છે, તો એનો બીજો એપિસોડ આપને કાલે સાંભળીશું અને આગળમાં આ વાર્તા કેવો વળાંક લેશે તે જોશું. હા, તમને આ વાર્તા કેવી લાગી અને તમારે શું કહેવું છે વાર્તા વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, આ ફક્ત વાર્તા કાલ્પનિક છે, તો આમાં જે પાત્રોમાં નામ છે, જે બધું આવે છે, તો એ બધું કાલ્પનિક જ છે. તો ખાલી ફક્ત મનોરંજન માટે જ છે, તો કોઈ દિલ પર ન લેવું.